देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं કૃષ્ણ વંદે જગદગુરુ. દાદાનો હાવ જ આવ્યો છે એટલે બાકી શરૂઆત. શબ્દ નાનો છે પણ તેનો અનુભવ ખૂબ જ અઘરો છે. આજનો આ દિવસ કે જેનો અનુભવ અને વર્ણન કરવું મારા માટે ખૂબ જ દુઃખદ છે. પાપા પગલીથી શરૂ કરેલી મારી આ જિંદગી આજે કંઈક અલગ જ રસ્તા પર આવીને અટકી ગઈ છે. આજે હું મારી લાગણીને સંપૂર્ણપણે તો વ્યક્ત નહીં કરી શકું, પરંતુ તેનું ઝલક માત્રનું વર્ણન જરૂરથી કરીશ. અત્રે ઉપસ્થિત સંબંધીઓ તથા વડીલોમાં મારા અંગત વડીલોને ખ્યાલ હશે કે મારા દાદા સાથેની મારી દરેક પળ કેવી યાદગાર બની જતી. મારા દાદા જો ટૂંકમાં કહું તો હિંમત, વિશ્વાસ અને શક્તિથી ભરપૂર હતા, જેમની આદત હું ક્યારેય નહીં ભૂલી શકું. મારી અત્યાર સુધીની જિંદગીમાં મારા પપ્પા કરતાં પણ વધારે સાથ આપ્યો હોય ને તો એ છે મારા દાદા. હું ગમે તેવી પરિસ્થિતિમાં હોય, પછી તે સારી હોય કે નબળી, તેઓ મને બસ હંમેશા હકારાત્મક વિચારોથી ખીલવી દેતા. તેઓ મને જીવનમાં એક જ વાત કહેતા કે બેટા, જીવનના આ કુરુક્ષેત્રમાં પોતે જ અર્જુન અને પોતે જ શ્રી કૃષ્ણ બનવું પડે છે અને પોતે જ પોતાના સારથી બનીને જીવનની આ મહાભારત લડવી પડે છે. અત્રે ઉપસ્થિત વડીલોમાં એવી આશા રાખું છું કે મોટા ભાગના વડીલોએ શ્રીમદ ભાગવત ગીતા વાંચી હશે અને તેમાંથી અમુક જ લોકોએ ગીતાજીને સમજી અને પોતાના જીવનમાં અપનાવી હશે. આપણે ઘણીવાર એવું વિચારતા હોય છે કે પૃથ્વી પરનો દરેક જીવ અથવા તો માણસ ખાલી હાથે આવતો હોય છે અને ખાલી હાથે જાય છે, પરંતુ નહીં. જો ગીતાજી અનુસાર કહું ને તો પૃથ્વી પરનો દરેક જીવ ભાગ્ય લઈને આવે છે ને કર્મ લઈને જાય છે. એથી તો ભાગવત ગીતાના સાર સ્વરૂપે કહેવામાં આવ્યું છે કે કર્મણ્યેવ અધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. અર્થાત કે હે મનુષ્ય, હે માનવ, તારો સિદ્ધાંત ફક્ત કર્મ કરવામાં જ છે. ફળની બાબતમાં ઈચ્છા રાખનાર ન બનીશ. ફળ આપવું એટલે કે પરિણામ આપવું એ ભગવાનના હાથમાં છે. મેં જીવનમાં મારા દાદા પાસેથી ઉતારેલી પહેલી બાબત કે જ્યારે કોઈ પણ માણસ કોઈ મુશ્કેલીમાં હોય ને તો આપણે તેની મદદ ચોક્કસ કરવી જોઈએ, કારણ કે તે સમયે ભગવાન તે મુશ્કેલીમાં પડેલા માણસની પ્રાર્થના પૂરી કરતો હોય છે. અત્યારના યુગ પ્રમાણે જો વાત કરું તો દરેક સાચા માણસની મદદ કરવા ભગવાન સ્વયં પૃથ્વી પર આવે છે, પરંતુ તે તેના નિમિત્ત માત્રમાં મનુષ્યને જ બનાવે છે. એટલા માટે જ તો કહેવાય છે કે કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે. કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે. કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામનવા સલકાવે છે. સંજોગની છે વાત બધી, દરિયાને દોષિત ના કરશો. સંજોગની છે વાત બધી, દરિયાને દોષિત ના કરશો, કારણ કે તરતો માણસ ડૂબે છે ને કોઈ લાશ તરીને આવે છે. અત્રે ઉપસ્થિત વડીલો તથા જ્ઞાતિબંધુમાં કોઈને ખ્યાલ છે ખરો કે ભગવાનનો અર્થ શું થાય? આપણે ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી એનું તો વર્ણન સંપૂર્ણપણે જાણતા હશું, પણ ભગવાનનો અર્થ ખબર છે ખરા? ભગવાનમાં પહેલો અક્ષર ભ, ભ એટલે કે ભૂમિ. બીજો અક્ષર ગ, ગ એટલે ગગન એટલે આકાશ. ત્રીજો અક્ષર વ, વા, વા એટલે વાયુ અને ચોથો ન એટલે નીર. આ 5 નિર્જીવ તત્વો ભેગા થઈને ભગવાનના તારણહાર છે, જેને આપણે માણી શકીએ છીએ પણ તાણી શકતા નથી. હું બહુ નાની હતી ને ત્યારથી દાદાએ મને બહુ મોટા મોટા સપના દેખાડી દીધા હતા. અને બધા દાદા દાદી મમ્મી પપ્પા કેવું કરે કે છોકરાને પેલા મા પપ્પા એવું બોલતા શીખવાડે. મારા દાદાએ તો શરૂઆત જ ડોક્ટરથી કરી છે. એ કે આપણે છે ને સેવા જ કરવાની છે આખું જીવન. કે હું બેઠો છું. મેં કીધું દાદા પણ નહીં થાય, નીટ છે. એવો દાદા કે અરે હું બેઠો છું ને. કે તું કામ મૂંઝાશો. પછી મને એક વાત કહેતા કે આપણે 1 થી 10 વર્ષના હોઈએ ત્યારે બાળક કહેવાય. પછી 10 વર્ષ પૂરા થાય એટલે 11 થી 19 વર્ષ આવે, જેમાં આપણે દુનિયાને માણવાની હોય, જોવાની હોય ને જાણવાની હોય. દુનિયાને જાણશું એટલે આપણામાં નવી નવી આશ જાગશે, સપનાઓ જાગશે. એક પ્રકારની 20 એટલે 19 પછી 20 આવે, 20 પછી 21 એટલે તારી એક ઈચ્છા, 22 2 ઈચ્છા. એવી રીતે ધીમે 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 ઈચ્છાનો સાગર પાર કરીશું. એટલે જો આ ઈચ્છાને દરિયામાં આપણે સફળ થઈશું તો છેલ્લે 30 આવે, 30 એટલે 30. જો આ ઈચ્છાના બેડામાં તું પાર થઈ ગયો તો તું તરી ગયો એટલે 30. પછી 31 તું 1 ને તારીશ, 32 તું 2 ને તારીશ. અને એવી રીતે જો આ 30 ની લાઈનમાં સફળ ને એટલે તાળી વાગે એટલે 1 તાળી તારા માટે 1 તાળી વગડશે, 2 તાળી તારા માટે 2 તાળી વગડશે. પછી અમારા દાદાનું જીવન જો મેં સંક્ષિપ્તમાં કીધું. હવે સમયના અભાવના કારણે હું આ સ્પીચને લંબાવી શકું એમ તો નથી, પણ હવે
એક નાનકડી એવી પંક્તિથી મારી વાણીને વિદાય આપીશ. જો આ વાત હું અત્યારે ઉપસ્થિત વડીલોને તો કહેવા માંગુ છું, પણ આપણી વચ્ચે અદ્રશ્ય સ્વરૂપમાં રહેલા ભગવાનને પણ અપીલ કરું કે મારા દાદા સુધી આ વાત પહોંચાડી આપે. મારા દાદા એટલે મને હનુમાન ચાલીસાથી માંડીને ફિઝિક્સનો અઘરામાં અઘરો દાખલો શીખવાડનાર વ્યક્તિ. મારા દાદા એટલે મારા પરિવારનો અડીખમ ધબકારો અને સંસ્કારનો શણગાર. મારા દાદા એટલે મર્યાદાનો મહાલય અને વિશ્વાસનો શિખર. મારા દાદા એટલે મારા પપ્પા અને મારા પરિવારનો બેઠો ધબકારો. મારા દાદા એટલે મારા બાળપણને ઝાંઝરમાન બનાવી દેનાર મારા બાળપણના મિત્ર. સાચું કહું ને તો મારા દાદા પાસે એવી કોઈ મિલકત કે સંપત્તિ ન હતી, છતાં પણ તેઓ મારો કુટુંબ, મારો સમાજ અને મારા ગામનો ધબકારો હતો. એટલા માટે જ તો આજે આખા ગામમાં એમના થકી હું ઓળખાવ છું. બસ અંતે એટલું જ કહીશ કે આજે પણ અમારા લોહીમાં, અમારા ખૂનમાં દાદાનો ભવ્ય વારસો અને સંસ્કારો વહી રહ્યા છે. બસ દાદા, એ જ તમારા સંસ્કારોને ઉજવાડીએ એવી સદબુદ્ધિ આપજો, એવી શક્તિ આપજો અને હિંમત આપજો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. કહેવાય છે કે સમાજ એક પારદર્શક અરીસો છે, તેથી મારે આગળ કહેવાની જરૂર નથી કે મારા દાદા કેવું જીવન જીવી ગયા, અને તમે તમારો કિંમતી સમય અહીંયા ફાળવી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. એમાં ખાસ કરીને દાદાનો જીવ એવો સાવ જ આપણો.